ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે લેશન 13 ગીતામૃતમ એટલે કે ગીતાનું અમૃત પદ્ય વિશે આજે આપણે અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ શ્રીમદ ભગવદ્ ગીતાના મહાભારતનો જે ભાગ છે, જે ભીષ્મ પર્વના 700 શ્લોકો એટલે કે જે 18 અધ્યાયો હતા, 700 શ્લોકો, એ શ્રીમદ ભગવદ્ ગીતા નામે એક અલગ ગ્રંથ તરીકે પ્રસ્થાપિત થયેલો છે, જેમાં અર્જુન જે છે એ મહાભારતના યુદ્ધમાં સામે કૌરવ પક્ષમાં લડતા ભીષ્મ પિતામહ અને એના ગુરુજનો જે હતા દ્રોણાચાર્ય વગેરેને જોઈને એને લડાઈ કરવાની ના પાડે છે. એનું મન જે છે એ ડગી જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એને સમજાવતા જ્ઞાન વિશેના, ભક્તિ વિશેના, કર્મયોગ વિશેના અને જન્મ મરણ વિશેના ઘણા બધા શ્લોકો વિશે એને સમજાવે છે, ઘણું બધું જ્ઞાન આપે છે. એ આ 700 શ્લોક જે છે એ શ્રીમદ ભગવદ્ ગીતા નામે એક અલગ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. તો એના અહીંયા ફક્ત 7 શ્લોકો લેવામાં આવેલા છે, જેમાં આત્માની અમરતા, જન્મ મરણની અનિવાર્યતા, કર્મયોગ, જ્ઞાન વિશેનો મહિમા, ભક્તના પ્રકારો, એનો સ્વભાવ, સાત્વિકી બુદ્ધિ વિશેનું નિરૂપણ આ 7 શ્લોકોમાં આપણને જોવા મળશે. તો ફર્સ્ટ શ્લોકનો પહેલાં આપણે અભ્યાસ કરીએ. ન જાયતે મ્રિયતે વા કદાચિ નન્યામ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. તો આત્મા વિશેનો આ શ્લોક છે કે આત્મા જે છે ક્યારેય જન્મતો નથી. જાયતે એટલે જન્મવો અને મ્રિયતે એટલે મરણ. આત્મા જે છે ક્યારેય જન્મતો નથી અને ક્યારેય મરતો પણ નથી. ભૂત્વા એટલે ફરીથી થવું અને ભૂયમ એટલે થવાનો છે કે નહીં. એટલે કે આત્મા જે છે ફરીથી થવાનો છે કે ફરીથી થશે તેના વિશે પણ કોઈ ખબર નથી. એટલે કે ફરીથી એનો જન્મ થશે કે ક્યારે થવાનો છે એના વિશે આપણને કોઈને ખબર નથી. આ આત્મા જે છે તે શાશ્વત એટલે કે સનાતન લેનારો, પુરાણો એટલે પૌરાણિક, અજો એટલે અજન્મા, એનો ક્યારેય જન્મ થતો નથી તેવો અજન્મા, અને હંમેશા, નિત્ય એટલે સદા રહેનારો, સદા શરીરે એટલે કે સદા જે છે દેહ હણાઈ જતાં પણ તે હણાતો નથી. એટલે કે આપણું જે શરીર છે એનો નાશ થાય છે છતાં પણ આત્માનો નાશ થતો નથી. એટલે સદા દેહ હણાતા પણ, શરીર હણાતા પણ આત્મા હણાતો નથી. ટૂંકમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આત્મા જે છે ક્યારેય જન્મતો નથી કે ક્યારેય મરતો પણ નથી, કે ફરી થશે કે ક્યારે ફરી થવાનો છે એ પણ ખબર નથી. આત્મા જે છે એ પૌરાણિક છે, શાશ્વત છે એટલે કે સનાતન છે, અજન્મા છે અને હંમેશા આપણા શરીરનો નાશ થવા છતાં પણ આ આત્માનો નાશ ક્યારેય થતો નથી. ફરી એકવાર આપણે ટ્રાન્સલેશન જોઈશું. આ આત્મા જે છે જન્મતો પણ નથી અને ક્યારેય મરતો પણ નથી. આ આત્મા જે છે ફરીથી થશે કે ફરીથી થવાનો છે એના વિશે પણ ખબર નથી. આ આત્મા શાશ્વત એટલે કે સનાતન, પૌરાણિક, અજન્મા અને સદા દેહ હણાઈ જતાં પણ આત્મા હણાતો નથી. શ્લોક નંબર 2 આપણે જોઈએ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુષ્ય ચ તસ્માદ પરિહાર્ય અર્થે ન ત્વમ શોચિતુમ મહર્ષિ. ફરી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામેલો છે એનો જન્મ નિશ્ચિત છે. તો શોક ન કરી શકાય તેવી બાબતમાં, એટલે કે ટાળી ન શકાય, જે બાબત થવાની છે એ થવાની જ છે, એને આપણે અટકી શકતા નથી. તો જે ટાળી ન શકાય તેવી બાબતમાં હે અર્જુન તું શોક કરીશ નહીં.
ફરીથી એકવાર કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મરણ પામેલું છે તેનો ફરીથી જન્મ થાય જ છે. તો ટાળી ન શકાય તેવી બાબતમાં હે અર્જુન તું શોક કરીશ નહીં. એટલે અર્જુનને સમજાવે છે અહીંયા મહાભારતના યુદ્ધમાં કે જે વ્યક્તિનું મૃત્યુ થશે તેનો ફરીથી જન્મ થવાનો જ છે. તો આ બાબત જે છે એ ટાળી શકાય નહીં, એટલે કે આપણા હાથમાં નથી. તો એ બાબતને લઈને તું શોક કરીશ નહીં. શ્લોક નંબર 3. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુભૂ મા તે સંગસ્ત્વ કર્મણિ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ફક્ત કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. આથી તું ફક્ત કર્મ કરવાની બાબતની જ ઈચ્છા રાખ, કર્મના ફળની બાબતમાં નહીં. એટલે કે તું કર્મના ફળની ઈચ્છા રાખીશ નહીં. આપણે જે કર્મ કર્યું છે એનું શું ફળ આપણને મળવાનું છે એની ઈચ્છા તું રાખીશ નહીં. અને ન કર્મ કરવામાં પણ તું સંગ ન થાવ. એટલે કે તું જો એવું વિચારતો હોય કે હું આ કર્મ ન કરું તો એ બરાબર નથી. એટલે કર્મ નથી કરવું એમાં પણ તારો સાથ હોવો જોઈએ નહીં. એટલે કે કર્મ ન કરવામાં પણ તારો સંગ ન હોવો જોઈએ. એટલે કે કર્મ તારે કરવું જ પડશે એમ. ફરી એકવાર કર્મણ્યે વાધિકારસ્તે એટલે કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારે પણ નહીં. અને ફળની ઈચ્છાવાળો તું ક્યારેય થઈશ નહીં. તું કર્મ કર પણ એનું ફળની ઈચ્છા તારે રાખવાની નથી. એટલે તું સતત કર્મ જ કરતો જા. આગળ પાછળ શું થવાનું છે એના વિશે કોઈ માહિતી આપણે નથી એમ જોઈતી. એટલે ફળની ઈચ્છા આપણે રાખવાની નથી. અને કર્મ ન કરવામાં પણ તારો સંગ ન હોવો જોઈએ. એટલે તું જો એવું વિચારતો હોય કે હું કર્મ નહીં કરું તો હું પાપથી મુક્ત થઈશ, તો એવું પણ તારે કરવાનું નથી. શ્લોક નંબર 4. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણા અધિગચ્છતિ. એટલે કે જે શ્રદ્ધાવાન વ્યક્તિ છે, લભતે એટલે પ્રાપ્ત કરવું, જ્ઞાનને પ્રાપ્ત કરે છે. અને તત્પર એટલે કે તરત પછી સંયતેન્દ્રિય જે સાવધાન મનથી ઇન્દ્રિયને કાબૂમાં રાખે છે તેઓ તરત જ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને અંતે પરમ શાંતિને ટૂંક સમયમાં જ પ્રાપ્ત કરે છે. ફરી એકવાર જે શ્રદ્ધાવાન વ્યક્તિ છે તે જ્ઞાનને મેળવે છે અને પછી પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને તરત જ જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં જ અચિરેણા અધિ એટલે ટૂંક સમયમાં જ પરમ શાંતિને પામે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે કે જે શ્રદ્ધા રાખે છે એ વ્યક્તિ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં મેળવીને ટૂંક સમયમાં જ તેઓ પરમ શાંતિને પામે છે. એટલે હંમેશા શ્રદ્ધા રાખીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. 5th શ્લોક. ચતુર્વિદ્યા ભજન્તે મામ જનઃ સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાથી જ્ઞાની ચ ભરત વર્ષભ. એટલે કે હે અર્જુન, 4 પ્રકારના જે વ્યક્તિ છે મનુષ્યો મને મારું ભજન કરે છે અથવા મને ભજે છે. એમાં આર્ત, જિજ્ઞાસુ, અર્થાથી અને જ્ઞાની, ભારત વર્ષમાં આ 4 પ્રકારની વ્યક્તિ મને ભજે છે. આર્ત એટલે જે ખૂબ જ દુઃખી વ્યક્તિ છે, જેનામાં ખૂબ જ દુઃખ છે, તો એ અર્થે દુઃખના કારણે થઈને મારું ભજન કરે છે. જિજ્ઞાસુ વ્યક્તિ એટલે કે કંઈક જાણવાની ઈચ્છા હોય એ વ્યક્તિ પણ મારું ભજન કરે છે. અર્થાથી એટલે કંઈક મેળવવું છે અને સંસારમાં કંઈક સુખ જોતું છે, એટલે સાંસારિક વસ્તુ એને જોતી છે, એ અર્થાથી કહેવાય. તો એ સાંસારિક સુખ માટે થઈને પણ મને ભજે છે. અને જ્ઞાની જેને પરમ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, ઈશ્વરનું સ્વરૂપને જાણવું છે, એ વ્યક્તિ જ્ઞાની કહેવાય. તો એ જ્ઞાની વ્યક્તિ પણ મારું ભજન કરે છે.
એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે આ રીતે 4 પ્રકારના વ્યક્તિ જે છે એ મને ભજે છે, જેમાં આર્ત, જિજ્ઞાસુ, અર્થાથી અને જ્ઞાની વ્યક્તિનો સમાવેશ થાય છે. શ્લોક નંબર 6. યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચયઃ હર્ષ અમર્ષ ભય ઉદ્વેગ મુક્તો યહ સ ચ મે પ્રિય. એટલે જેનાથી ઉદ્વેગ પામતું નથી અને જે વ્યક્તિ અન્યથી ઉદ્વેગ પામતું નથી. ઉદ્વેગ એટલે કે ઈર્ષા અથવા બેચેન થવું. જે વ્યક્તિ બીજાથી ઉદ્વેગ અથવા બેચેન થતી નથી, અથવા તો આપણે અન્યથી, એટલે જે વ્યક્તિ અન્યથી બીજા વ્યક્તિથી આ રીતે ઈર્ષા પામે ને, બેચેન થાય ને, એ રીતે હર્ષ અમર્ષ ભય ઉદ્વેગ. હર્ષ એટલે કે આનંદિત વ્યક્તિ, અમર્ષ એટલે કે જે પારકાના સુખને સહન નથી કરી શકતો તેવી વ્યક્તિ, અને ભય એટલે કે ભય પામેલી વ્યક્તિ, અને ઉદ્વેગ એટલે કે હંમેશા સતત બેચેનમાં રહેવું તેવી વ્યક્તિ, અને મુક્ત એટલે કે આ બધાથી જે મુક્ત થઈ ગયેલો છે તે સચ મે પ્રિય, તે જ વ્યક્તિ મને પ્રિય છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને કઈ વ્યક્તિ પ્રિય છે એના વિશેનો શ્લોક છે કે જે વ્યક્તિથી કોઈ બેચેન રહેતું નથી અથવા તો ઉદ્વેગ પામતું નથી, અને તે વ્યક્તિ બીજાનાથી ઉદ્વેગ પામતી નથી. હર્ષ અમર્ષ ભય ઉદ્વેગ એટલે કે આનંદિત, પારકાના સુખને સહન ન થતી હોય તેવી વ્યક્તિ, ભયવાળી વ્યક્તિ, બેચેનીવાળી વ્યક્તિ, આ બધાથી જે મુક્ત થઈ ગયેલી વ્યક્તિ છે તે જ મને પ્રિય છે. એટલે ટૂંકમાં આ દરેક વસ્તુથી પાર પામેલી વ્યક્તિ છે એ વ્યક્તિ જ મને પ્રિય છે. એટલે કે સારામાં સારી જે વ્યક્તિ છે તે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય છે. હવે 7th શ્લોક. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્ય અકાર્ય ભય અભય બંધનમ મોક્ષમ ચ યો વેતિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. સાત્વિકી બુદ્ધિ વિશેનો શ્લોક છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જે પ્રવૃત્તિ કરે છે અને નિવૃત્તિ એટલે કે કયું કાર્ય ન કરવું તે, કાર્ય અકાર્ય એટલે કે જે કર્તવ્ય કરે છે અને કયું અકર્તવ્ય એટલે કે જે કાર્ય નથી કરવાનું તે, ભય અભય ભયને પામે છે અને નિર્ભય પણ રહે છે, બંધનમાં મોક્ષમાં, આ બધાને જે જાણે છે એ બુદ્ધિ જે છે હે પાર્થ એટલે કે હે અર્જુન તે સાત્વિકી બુદ્ધિ ગણવામાં આવે છે. એટલે કે જેને પ્રવૃત્તિ અને નિવૃત્તિ વિશેનો ખ્યાલ છે, કર્તવ્ય અને અકર્તવ્ય વિશે ખબર છે, ભય અને અભય વિશે, બંધન કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, આ બધું જ જે જાણે છે એ બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ કહેવામાં આવે છે. ફરી એકવાર ટ્રાન્સલેશન જોઈશું. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ એટલે કે કયું કાર્ય કરવું જોઈએ અને કયું કાર્ય ન કરવું જોઈએ. કાર્યમ અકાર્યમ ફરી અહીંયા એમ જ આવશે કે કયું કર્તવ્ય, આપણું કર્તવ્ય શું છે અને આપણે કઈ જગ્યાએ અકર્તવ્ય, આપણે કર્તવ્ય ન કરવું જોઈએ, કઈ જગ્યાએ આપણે ડર રાખવો અને કઈ જગ્યાએ આપણે નીડર રહેવું, બંધનમાં રહેવું કે ન રહેવું, અને મોક્ષને પ્રાપ્ત કરવું. એટલે કે આ દરેક વસ્તુ વિશે જેને જ્ઞાન છે તે બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ કહેવામાં આવે છે. તો અહીંયા ટ્રાન્સલેશન પૂર્ણ થાય છે. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.